એમાં જે ફૂલ છે તેમાં સિંગુ થઈ ગઈ બરોબર છે. બીજી તુવેરની સરખામણીએ આને જે લુરખો આવે છે એક એક હાથનો આવે છે એટલે ડાળનો થોડોક આમ લાંબી રહે છે. એકદમ ઘાટી એને સિંગુ આવે છે. આ તમે જોઈ શકો છો. આ એક જ ઝાડનો છે, એક જ છોડમાંથી. બરોબર છે. નમસ્કાર ખેડૂત મિત્ર, આજે આપણે આવી ગયા છે ધોરાજીની અંદર અને અહીંયા એક પ્રગતિશીલ ખેડૂતે આપણે ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે. તો આપણે ખેડૂત પાસે પણ જાણીશું અને અહીંના ડીલર આપણે જે ધોરાજી ખેડૂત મોલ તો એમના ડીલર પણ છે, એમને પણ આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ એમના ડીલર છે, તમારું નામ આપજો ને. નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ છે ટૂંકમાં દીપેશ બાબરિયા. ખેડૂત મોલ ધોરાજીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત એવા કિરણભાઈ કોયાણીની ફિલ્ડ વિઝિટ માટે આવેલા હતા. બરોબર છે. અને એમને તુવેરની અંદર ફૂલે પુષ્પનું વાવેતર કરેલું છે. તો આપણે કિરણભાઈ પાસેથી જ આપણે એનો અભિપ્રાય લઈએ કે તુવેર વાવવા જેવી ટૂંકમાં વેરાયટી ખરી કે કેમ. તો સૌ પ્રથમ તમારું નામ આપી દીધું. મારું નામ કિરણભાઈ પરસોત્તમભાઈ કોયાણી, ગામ ધોરાજી. બરોબર છે. અને તમે આ તુવેર કેટલા વીઘાનું વાવેતર કરેલું? 5.5 વીઘાનું વાવેતર. 5.5 વીઘાનું વાવેતર છે. અને તમે આ જાળી કઈ રાખેલું છે? 40ની જાળી. 40ની જાળી વાવેતર કરેલું છે. એટલે ખેડૂત મિત્રો તમે જોઈ શકો હાવ નજીક અત્યારે વાવેતર કરેલ છે. તમે આ રીતે 40ની જાળીએ શા માટે વાવેતર કર્યું? એ વેલી પાકતી જાત હતી એટલે અમને હતું કે એને વચ્ચે કઈ વાવવું નહોતું. બરોબર છે. તો પછી એમાં તમારે શું પ્રોબ્લેમ આવ્યા? જે પ્રોબ્લેમ આવ્યા તમે કહેવાના? પ્રોબ્લેમ કાઈ નથી, આવું જ વાવેતર કરાય. હું તો હજી ખેડૂત પણ 6 એકર મૂકી દેવાય જેથી દવા છાંટવામાં સારું પડે. અત્યારે આ એક તકલીફ દવામાં પડે છે અત્યારે. બરોબર છે. બાકી ખેડૂત મિત્રો બીજું તમે હું આખો ઘેરો બતાવું તો ઘેરામાં પણ કોઈ પણ તકલીફ નથી, પણ શું ઘાટું આપણે વાવેતર કરેલું તો હાલવામાં અનુકૂળ ઓછું આવે થોડું. દવા છાંટવામાં તકલીફ પડે. બરોબર. જો તમે 60ની જારી વાવેતર કરો અથવા તમે 72ની જારી 72 વાત તો 72ની જારીમાં દવા છાંટવાનો પ્રશ્ન ખૂબ ઓછો આવતો હોય છે. અત્યારે ઘણી વખત ફ્લાવરિંગ સ્ટેજ ગળાનો પણ ઇસ્યુ હોય છે. બરોબર છે. તો એના ટૂંકમાં ફ્લાવરિંગ સ્ટેજ દવાની જરૂરિયાત ટૂંકમાં રહેતી હોય છે. બરોબર છે. એ સમયમાં જો એના ટૂંકમાં દવા મળી જાય ઉત્પાદનની અંદર ખેડૂત મિત્રોને ખૂબ વધારો જોવા મળે છે. બરોબર છે. અને તમે આનું ફ્લાવરિંગ પણ જોઈ શકો છો. તમને હું બતાવું, આપણે કોઈ એક છોડવું આપણે હાથમાં ચાલી નથી બતાવતા, કારણ કે જે વાસ્તવિકતા હોય ને એ જ આપણે બતાવવાની છે. અને બીજું દીપેશભાઈ કે મારે એ પૂછવાનું હતું કે તમે ડીલર છો, બરોબર? તમે આપણે ઘણા ખેડૂતને આપણે તુવેર વેચેલી છે, બધા ખેડૂતના રિસ્પોન્સ કેવા છે? અને મેં બધા ખેડૂતોને મેં તુવેર આપેલી છે. એમાંથી આ તુવેરની હાઈટ અત્યારે મને 6 ફૂટ જેટલી લાગે છે, 5.5 થી 6 ફૂટ. બરોબર. અત્યારે નમી ગઈ છે આપણે સિંગની વજનના હિસાબે. અને આ તુવેર ટૂંકમાં 7.5 ફૂટ લગીની પણ છે આપણી પાસે. બરોબર છે. જે ટૂંકમાં ખેડૂત મિત્રોને ટૂંકમાં વેચેલી છે એમાં. બરોબર છે. અને રિસ્પોન્સ બધા ખેડૂતના શું કહે છે કે ભાઈ આનું વાવવા લાયક છે કે કઈ ટાઈપની? બધા ખેડૂત મિત્રો પોઝિટિવ જ છે. બરોબર છે. અને કિરણભાઈ જે છે આની અંદર ટૂંકમાં બીજી વખત પણ આનો પાક લેવા માંગે છે. બરોબર છે. એટલે આને તમારે કાપી અને પાછી રેવા દેવી છે. તો ખેડૂત મિત્રો ખાસ જો હું તમને વાત કરું તો આને કાપીને જમા જો કોઈ તુવેર રાખવી હોય ને તો એને છે ને તમારે નીચેથી નથી કાપવાની. જો નીચેથી તમે કાપશો ને તો એટલું ફૂટાવ નહીં આવે. જો તમારે માનો કે આ જે બ્રાન્ચ ફૂટી છે તો આ બ્રાન્ચ ફૂટી તો અહીંથી કાપવાની છે એટલેથી. પછી આપણે થળિયાથી માનો ફૂટ રાખીને આમ કાપી દો તો એટલું બધું ફૂટાવ ન આવે. બાકી તમે જે આ ડાળે એટલેથી તમે કરો ને અહીંથી કાપવાની. બરોબર છે. એટલે તમારે બધી ડાળ કપાઈ ગઈ. એટલે આ બધી ડાળના છૂટા થોડા રહી ગયા ને એટલે તમારે જે નવો બીજો પાક લેવો ને આમાં જેટલું ઉત્પાદન આવે ને એટલું જ આવશે. 80 દિવસે આવી જાય. કેટલા દિવસે? 80 દિવસે. હા. એટલે ખાસ એ જોવાનું. પછી ઘણા ખેડૂતને એવું હોય છે ભાઈ આપણે નીચે ફૂટ રહેવા દે અને બીજી એમ પરવારી વાટી લે તો એને ફૂટવામાં વાર લાગે, કારણ કે બ્રાન્ચ બધી ફૂટીને વાર લાગે તો દિવસો વધારે લે. તો એવું પણ થતું હોય છે. બીજું કે આપણે ખેડૂતને જ પૂછીએ કે તમને આમાં સારું નબળું પોઈન્ટ શું લાગ્યા તમને? સારો પોઈન્ટ તો એ છે કે આમાં જે ફ્લાવરિંગ આવે છે ને એ બીજી તુવેરની સરખામણીએ આને જે લુરખો આવે છે એક એક હાથનો આવે છે. એટલે ડાળનો થોડોક લાંબી રહે છે. એકદમ ઘાટી એને સિંગુ આવે છે. આ તમે જોઈ શકો છો. આ એક જ ઝાડનો છે, એક જ છોડમાંથી. બરોબર છે. કેટલી સિંગુ. આ તો એક જ બ્રાન્ચ છે, એ ઓલી બાજુ છે. બરોબર છે. હા, કારણ કે અત્યારે શું છે કે આપણે વજનથી નમી ગઈ હોય. વજનથી નમી ગઈ છે, દાણા ભરાવા માંડ્યા છે. અને બીજું વેલી પાકતી જાય છે એનો મોટો બેનિફિટ છે. બરોબર. તમારે અત્યારે આજુબાજુમાં માનો અન્ય વેરાયટી હોય એની સરખામણીમાં વેલી પાકશે. હા, વેલી પાકી જાય. બરોબર છે. એમાં જે ફૂલ છે તેમાં સિંગુ થઈ ગઈ. બરોબર છે. અને ખેડૂત મિત્રો અને બીજું કે આપણે ઘણા ખેડૂત મિત્રોને ગયા વર્ષે આપણે એવું કહેતા હતા કે ભાઈ 150-60 દિવસે પાકે. બરોબર. પણ 150-60 દિવસે જે પાકાની જનરલ આપણે શ્રાવણ મહિને વાવેતર કરે ને એને, અને આ વર્ષે પણ એ જ દિવસે પાકશે શ્રાવણ મહિને વાવેતર કરે તો. અને શ્રાવણ મહિના કરતાં જો વહેલું વાવેતર કરવામાં આવે તો એ આપણે 150 દિવસ પ્લસ જેટલા દિવસ તમે વહેલું વાવેતર કરો એટલા દિવસ મોડી પાકતી હોય છે. પણ જનરલ તુવેરમાં એવું હોય છે કે આપણે ભૂર પવન અને શિયાળુ પવન જ્યારે શરૂ થાય ને ત્યારે એનું ફ્લાવરિંગ બેસતું હોય છે. તો ખાસ આ પણ એક પોઈન્ટ ધ્યાનમાં રાખવો જોઈએ. અને કોઈ પણ કંપનીવાળા જે ડેટા આપતા હોય ને એ હંમેશા ખેડૂતના
ડેટા લીધેલા હોય અને વાવેતરના સમય પ્રમાણે ડેટા આપેલા હોય છે તો જનરલી માનો કે શ્રાવણ મહિને ખેડૂતો ઝાઝા વાવતા હોય છે તો ડેટામાં ઝાઝું કેવું હોય કે ઝાઝા ખેડૂતે શ્રાવણ મહિને વાવ્યું હોય તો ડેટા એના લેખ અલગ કરેલા હોય છે પણ તમે વહેલું વાવતા કર્યું તો તમારે થોડુંક લેટ પણ પાકતું હોય છે હા ના એ વસ્તુ તો બનતી હોય છે પણ આપણે મુખ્ય તો આપણે જે વાવણીનો સમય જે હોય ને એ ડેટામાં પ્રમાણે આપણે હોવો જોઈએ તો પરફેક્ટ પાકતી હોય છે. તો ખેડૂત મિત્રો આ રીતનું આપણે ધોરાજી તાલુકાની અંદર પરફોર્મન્સ છે. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.